आओ पावन प्रज्ञा पुराण में जईए ते पहला सौने सद्बुद्धि मळे, सौનું कल्याण थाय, सौ उज्ज्वल भविष्यना मार्गे आगळ वधे एवी दिव्य भावनाथी एक गायत्री महामंत्र। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः, वासिष्ठाय नमो नमः। ओम गुरुसत्तायै नमः। आवाहयामि, स्थापयामि, पूजयामि, ध्यायामि, ततो नमस्कारं करोमि। आओ पावन प्रज्ञा पुराण में आज अथ पंचमो अध्याय, पांचमा अध्याय में आपणे जई रह्या छीए त्यारे 2 मिनिट माटे यह प्रज्ञा पुराण पूज्य गुरु जी को प्यारा है। यह प्रज्ञा पुराण, यह प्रज्ञा पुराण पूज्य गुरु जी को प्यारा है। यह प्रज्ञा पुराण इसकी जगमग ज्योति से सारा जग उजियारा है। यह प्रज्ञा पुराण, यह प्रज्ञा पुराण पूज्य गुरु जी को प्यारा है। यह प्रज्ञा पुराण दूर हुआ अंधियारा मन का ऐसा दीप जलाया है। धर्म अधर्म और पाप पुण्य का स्वर्ग नरक समझाया है। कोई नहीं है गैर यहाँ पर, कोई नहीं है गैर यहाँ पर, हर कोई प्रभु का प्यारा है। यह प्रज्ञा पुराण, यह प्रज्ञा पुराण पूज्य गुरु जी को प्यारा है। यह प्रज्ञा पुराण इसकी जगमग ज्योति से सारा जग उजियारा है। यह प्रज्ञा पुराण, यह प्रज्ञा पुराण पूज्य गुरु जी को प्यारा है। यह प्रज्ञा पुराण दुष्प्रवृत्तियों के घेरे को ध्वंस करे इस ज्ञान से। रहे सदैव सचेत हृदय से काम क्रोध की आग से। सादा जीवन उच्च विचार, हाँ सादा जीवन उच्च विचार यही हमारा नारा है। यह प्रज्ञा पुराण, यह प्रज्ञा पुराण पूज्य गुरु जी को प्यारा है। यह प्रज्ञा पुराण इसकी जगमग ज्योति से सारा जग उजियारा है। यह प्रज्ञा पुराण, यह प्रज्ञा पुराण पूज्य गुरु जी को प्यारा है। यह प्रज्ञा पुराण। आओ मनનું આંગણું સાફ કરી જ્ઞાનનો દીપક પ્રગટાવી આપણે આપણા મનને સુપાત્ર બનાવી અને કથા સાંભળીએ જેનાથી જીવન ધન્ય બની જાય। આજનો અથ પંચમો અધ્યાય છે એ વૃદ્ધજન મહાત્મ્ય પ્રકરણ, પારિવારિક પ્રકરણ ઉપર આખું પ્રજ્ઞા પુરાણ રચેલું છે। અદ્ભુત પહેલા પારિવારિક પ્રકરણ આવ્યું, પછી નારી પ્રકરણ આવ્યું, ગૃહસ્થ જીવન પ્રકરણ આવ્યું, શિશુ નિર્માણ આવ્યું અને ત્યારબાદ આ વૃદ્ધજન મહાત્મ્ય પ્રકરણ। પ્રજ્ઞા પુરાણની રચના ગુરુદેવે એ રીતે લખી છે કે
પરિવારના તમામ પ્રોબ્લેમો સોલ્વ થાય, મનુષ્ય પોતાના ઘરમાં પોતાની અંદર દેવત્વનું જાગરણ કરી ઘરમાં સ્વર્ગનું નિર્માણ કરી શકે એવા દૈવી વિચારો આ પ્રજ્ઞા પુરાણમાં પૂજ્ય ગુરુદેવે આપ્યા છે. કહ્યું છે, ધર્મ કૃત્યેષુ વૃદ્ધાનામ રુચિ સ્વાભાવિકી મતા કુંભ પર્વ સમેશ્વેતે સમાયાંત્યાધિકા આપી. ધાર્મિક કામોમાં વૃદ્ધોને સ્વાભાવિક રીતે જ અભિરુચિ હોય છે. વૃદ્ધોને ધાર્મિક કાર્યો પ્રત્યે જે ભાવ હોય છે એવો યુવાનોને નથી હોતો, અને એને કારણે જ તેઓ કુંભ પર્વ જેવા આયોજનોમાં પરલોક સાધનાની દ્રષ્ટિએ વધારે પ્રમાણમાં જાય છે. આ આયોજનોમાં તેઓ આવતા તો હતા, પણ ખિન્ન હૃદય વિચારતા હતા કે જઈને કરીશું શું. ઘરડા થવાને કારણે તેઓના હાથમાં ઘર પરિવારના કોઈ અધિકાર પણ ન રહ્યા. તે યુવાનોએ સંભાળી લીધા. તેઓ તો ઉપેક્ષિત મહેમાનના રૂપમાં પરિવારમાં રહીને ગમે તે રીતે નિર્વાહની સગવડ પ્રાપ્ત કરે છે. નવરા બેઠા બેઠા સમય પસાર કરે છે. આ સ્થિતિમાં તો ગ્રહસ્થો ધર્મ પાલન કરવાની દ્રષ્ટિએ શું ભૂમિકા નિભાવી શકે એ તેઓની સમજમાં આવતું ન હતું. શું કરવું? આથી તેઓ નિરાશા અનુભવી રહ્યા હતા. વાર્ધક્ય જીવનની એક એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ આખી જિંદગી પરિશ્રમ કરે છે અને પછી એકાએક પોતાને એકલો બીજા ઉપર અવલંબિત અને શારીરિક અશક્તિને કારણે પોતાને અસમર્થ અનુભવે છે. ખરેખર વસ્તુસ્થિતિ આવી છે જ નહીં. આ તો જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય છે, શ્રેષ્ઠ સમય છે. આ ઉંમરમાં ધાર્મિક અભિરુચિ હોવી સ્વાભાવિક છે. વ્યક્તિ પોતાનો પરલોક સુધારવાનું વિચારે છે. વિભિન્ન પ્રકારના ધાર્મિક કર્મકાંડોમાં પોતાને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ પ્રગતિશીલ દિશા ન મળવાના કારણે આવા પ્રયાસ બાહ્યોપચાર સુધી સીમિત રહી જાય છે. એક નવો માર્ગ મળવાની આશા એમનામાં નવો પ્રાણ પૂરે છે. ગ્રહસ્થ જીવન સંબંધી આ પ્રકરણમાં વૃદ્ધજનોએ પોતાની ભૂમિકા શોધવાની અને ઉપેક્ષાની સ્થિતિમાંથી બહાર આવી સન્માન યોગ્ય કાર્ય કરી શકવાની સંભાવનાઓ પ્રત્યે જિજ્ઞાસા હોય તે સ્વાભાવિક છે. દેવમી ઋષિ બોલ્યા છે, સૌના મનની વાત જાણનાર મહર્ષિ દૌમ્યએ લોકોના મનોભાવને જાણ્યા છે અને એમને માર્ગદર્શન આપવાનો નિશ્ચય કર્યો છે. મહર્ષિ દૌમ્ય બોલ્યા છે, ઘરમાં વૃદ્ધ સ્ત્રી પુરુષોનું મહત્વ બહુ મહત્વપૂર્ણ સ્થાન છે. જૂની કહેવત છે, ગેઢા ગાડા વાળે. આમ ઘરમાં વૃદ્ધ સ્ત્રી પુરુષોનું હોવું બહુ મહત્વપૂર્ણ સ્થાન છે. તેઓ પોતાના અનુભવોનો લાભ ઘરવાળાને આપી શકે છે. શારીરિક ક્ષમતા ઓછી થઈ જવા છતાં પણ એમની માનસિક સ્થિતિ સારી હોય છે. તેનો લાભ ફક્ત પોતાના કુટુંબને જ નહીં, પરંતુ સંસારના બધા લોકોને મળવો જોઈએ. તેઓ ઈચ્છે તો નવેસરથી નવું જીવન જીવી શકે છે, નવો કાર્યક્રમ કરી શકે છે, નવો કાર્યક્રમ બનાવી શકે છે તથા નવા ક્ષેત્રમાં જઈ શકે છે. હે સજ્જનો, આ પ્રમાણે એમનો બચેલો સમય તથા અનુભવો યુવાનો કરતાં પણ વધારે ઉપયોગી સાબિત થાય છે. આત્મલાભની દ્રષ્ટિએ એ સમય માટે એમના માટે ભાગ્યોદય જેવો સમય છે. આવું કહીએ તો પણ ચાલે. કથા પ્રસંગમાં હાજર રહેલા વૃદ્ધ વર્ગોની મનઃસ્થિતિને અનુરૂપ પ્રતિપાદનનો આરંભ કરતા મહર્ષિ દૌમ્ય ગ્રહસ્થ જીવનમાં એમનું ગૌરવ તથા મહત્તા દરેકને સમજાવવા માટે આતુર જણાય છે. વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ હોવાને કારણે પરાવલંબી તથા નિરુપયોગી હોવાની હીન ભાવનાને મનમાંથી કાઢી નાખવા ઋષિઓ એમને પ્રોત્સાહિત કરે છે. આત્મકલ્યાણની વિકાસ યાત્રામાં નિરંતર આગળ વધવા માટે ઋષિઓ એમની સુતલી ક્ષમતાઓને
સૂતેલી ક્ષમતાઓનો એમને બોધ કરાવે છે. વૃદ્ધાવસ્થા આવવાનો અર્થ એ નથી કે મનુષ્ય હાથ પર હાથ રાખી અને મૃત્યુની પ્રતીક્ષા કરતો બેઠો રહે. જીવન એક મહાન યાત્રા છે, એમાં સતત ચાલતા રહેવું જોઈએ. જ્યાં સુધી આપણે ચાલતા રહીશું ત્યાં સુધી આપણી શક્તિઓનો ઉપયોગ થતો રહેશે. અને જ્યાં રોકાયા ત્યાં મોત. પ્રગતિ પથ પર નિરંતર આગળ વધતા રહેવું એનું જ નામ જીવન છે. વેદ ભગવાન કહે છે સતત ચાલતા રહેવું એ જીવનની બહુ મહત્વપૂર્ણ બાબત છે. સતત આગળ વધતા રહેવું તે જીવનનો સ્વાભાવિક ધર્મ છે. ચાલતા રહેવું, ક્રિયાશીલ બની રહેવું એ સૃષ્ટિનો સનાતન નિયમ છે. આ ક્રિયાશીલતા પૃથ્વીના પ્રત્યેક પ્રાણીમાં જોવા મળે છે. તમે નદીને જુઓ, તે સમુદ્રને મળવા માટે નિરંતર દોડતી જ રહે છે. ઊંચા પહાડ પણ પોતાના હાથ ફેલાવીને એ સર્વવ્યાપક સત્તાને દેખ્યા કરે છે, જાણે કે એમને પોતાનું સ્વરૂપ સીમિત ન લાગતું હોય. જે અલ્પ છે, સીમિત છે, તેઓ પણ મહાન બનવાની પ્રતીક્ષામાં ઊભા છે. બીજ પોતાના ક્ષુદ્ર અને સાધારણ સ્વરૂપથી સંતુષ્ટ નથી થતું. તે પોતાના આવરણને તોડીને મહાન બનવા માટે બહાર નીકળે છે. તેની યાત્રા પણ સતત ચાલતી રહે છે અને તે અંતે એક વિશાળ વૃક્ષ બની જાય છે. પરંતુ આટલાથી પણ એને સંતોષ નથી થતો અને તે સુંદર ફળ ફૂલોથી ખીલી ઉઠે છે. પોતાના જેવા અસંખ્ય બીજ પેદા કરે છે. આ બાજુ દેખીએ તો પક્ષીઓને પણ પોતાના માળામાં બેસી રહેવાનું પસંદ નથી. તેમને પણ આકાશમાં ઊંચે ઉડવાની ખૂબ પ્રબળ ઈચ્છા થાય છે. જ્યારે એમને ઈચ્છા થાય છે ત્યારે પોતાનું એક સીમિત આવરણ છોડીને વિશાળ આકાશમાં નીકળી પડે છે. ક્ષુદ્રમાંથી મહાન બનવાની આ પ્રક્રિયા બધે જ જોવા મળે છે. પ્રકૃતિમાં તેમજ મનુષ્યમાં, દરેક જીવોમાં જોવા મળે છે. તો પછી ઈશ્વરનો રાજકુમાર કહી શકાય એવો મનુષ્ય જ વૃદ્ધાવસ્થાને જીવનયાત્રામાં અવરોધરૂપ માની પોતાની પ્રગતિ યાત્રા શા માટે બંધ કરી દે? ના, એણે જીવનને એક સંગ્રામ માનીને મોરચા પર ઉભેલા એક કર્તવ્યનિષ્ઠ કર્મઠ સિપાહીની જેમ સંઘર્ષ કરીને આગળ વધતા જવાનું છે. અને એટલા માટે ઐત્રેય બ્રાહ્મણમાં કહેવામાં આવ્યું છે કે જે ચાલતો રહે છે તેના પગ મજબૂત રહે છે. ફળ પ્રાપ્તિ સુધી મહેનત કરનારો મનુષ્ય પુરુષાર્થી હોય છે. પ્રયત્નશીલ પુરુષના પાપ, તાપ, ભવબંધન માર્ગમાં જ નાશ પામે છે. અને એટલા માટે ચાલતા રહો. ચરઈ વૈતી. વૃદ્ધાવસ્થામાં માણસ પાસે જીવનભરના અનુભવોનો અમૂલ્ય ખજાનો હોય છે. તથા અનેક પ્રસંગોના માધ્યમથી એણે જીવનરૂપી પ્રયોગશાળામાં એટલું બધું શીખી સમજી લીધું હોય છે કે જો તે ઈચ્છે તો પોતાના જ્ઞાનનો લાભ ઘણા બધા લોકોને આપી શકે છે. પાછલી ઉંમરમાં જ્યારે તેઓ કમાઈ શકતા નથી ત્યારે પોતાના જીવનને એક નવી દિશા આપીને લોકસેવકનું વ્રત અપનાવીને આખા સમાજને પણ પ્રભાવિત કરી શકવાની ક્ષમતા તેઓ પ્રાપ્ત કરી લે છે. આ સંદર્ભમાં પશ્ચિમના દેશો તથા ભારતના કેટલાય મહાપુરુષો પણ ઉલ્લેખનીય છે, જેમની રચનાત્મક શક્તિનો હાર્સ એમની ઢળતી ઉંમરના કારણે સહેજ પણ થયો નહોતો. એમણે ગળપણમાં પણ ઘણા મહત્વપૂર્ણ અને ઉપયોગી કાર્યો કરીને માનવ સમાજની અભૂતપૂર્વ સેવા કરી છે. અદ્ભુત સેવા કરી છે. એમાંના કેટલાક નામ છે: મહાન દાર્શનિક સંત સોક્રેટિસ, પ્લેટો, પાયથાગોરાસ, હોમર, ઓગસ્ટસ, ખગોળશાસ્ત્રી ગેલેલિયો, પ્રસિદ્ધ કવિ હેનરી વર્ડઝવર્થ, વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન, લેખક નિકોલસ કોપરનિકસ, ન્યૂટન, સિસેરો, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, ટેનિસન, બેન્જામિન ફ્રેન્કલિન, મહાત્મા ટોલ્સ્ટોય, મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, મહાત્મા સોક્રેટિસ 70 વર્ષની ઉંમરે પોતાના અત્યંત મહત્વપૂર્ણ
તત્વદર્શનની વિષાદ વ્યાખ્યા કરવામાં પડ્યા હતા. તેઓ 80 વર્ષની ઉંમર સુધી સખત મહેનત કરતા રહ્યા. 81મા વર્ષમાં હાથમાં કલમ પકડી અને તેઓ મૃત્યુને ભેટ્યા છે. તો સિસરોએ પોતાના મૃત્યુના 1 વર્ષ પહેલા 63 વર્ષની ઉંમરે પોતાનું મહત્વનું પુસ્તક ટ્રીટીઝ ઓન ઓલ્ડ એજ લખ્યું હતું. કીરો 80 વર્ષની ઉંમરે ગ્રીક ભાષા શીખ્યો હતો. કવિ ગોઇથેએ પોતાના જીવનની સર્વોત્તમ રચના ફાસ્ટ લખવાનું કાર્ય 83 વર્ષની ઉંમરે મૃત્યુના થોડા સમય પહેલા જ પૂરું કર્યું હતું. આલ્બર્ટ આઇન્સ્ટાઈન અંતિમ દિવસ સુધી કામ કરતા રહ્યા છે. તેમની જેમ જ સેમ્યુઅલ મોર્સ ટેલિગ્રાફની શોધ કર્યા પછી પણ અનેક મહત્વની શોધખોળો કરવામાં વ્યસ્ત રહેતા હતા. બર્નાર્ડ શો પણ અંતિમ વખતે બીમાર પડ્યા ત્યાં સુધી ખૂબ સક્રિય રહ્યા હતા. મહાત્મા ટોલ્સ્ટોય 80 વર્ષની અવસ્થા પછી પણ એટલી જ ચુસ્તી, ઊંડાણ અને પ્રભાવશાળી રીતે લખતા રહ્યા કે એમની બરાબરી આધુનિક યુરોપના કોઈ પણ લેખકથી થઈ શકે નહીં. વિક્ટર હ્યુગો 83 વર્ષની ઉંમરે પોતાના મૃત્યુ સુધી સતત લખતા રહ્યા છે. તેમની અદ્ભુત શક્તિ તથા તાજગી પર વૃદ્ધાવસ્થાની કોઈ અસર થઈ નહોતી. ટેનિસને 80 વર્ષની પરિપક્વ અવસ્થામાં પોતાની સુંદર રચના ક્રોસિંગ ધ વોર દુનિયાને આપી છે. રોબર્ટ બ્રાઉનિંગ પોતાના જીવનના સંધ્યાકાળમાં ખૂબ જ સક્રિય રહ્યા છે. એમણે 70 વર્ષની ઉંમરે મૃત્યુના થોડાક સમય પહેલા જ 2 સર્વાંગ સુંદર કવિતાઓ રેવરી અને એપિલોગ ટુ ઓસ્લેન્ડો લખી હતી. H.G. વેલ્સે પણ 70 વર્ષ પછી બરાબર ચુસ્ત અને કર્મઠ રહીને 1 ડઝન કરતાં પણ વધારે પુસ્તકો લખ્યા હતા. રાજનીતિના ક્ષેત્રમાં વિન્સેન્ટ ચર્ચિલ, બેન્જામિન ફ્રેન્કલિન, ડિઝાયરી, ગ્લેડસ્ટન અને ઐતિહાસિક પુરુષો વૃદ્ધાવસ્થા હોવા છતાં પણ ખૂબ સક્રિય રહ્યા છે. તંદુરસ્ત રહી અને પોતાના દેશની સેવા કરવામાં સતત મંડ્યા રહ્યા છે. ભારતના ઇતિહાસમાં મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ પણ એવા મહાપુરુષો હતા કે જેઓ પોતાની વૃદ્ધાવસ્થામાં અંતિમ સમય સુધી દેશ અને પીડિત માનવતાની સેવા ખૂબ સ્ફૂર્તિથી કરતા રહ્યા છે. ઢળતી ઉંમરે વિશિષ્ટ રચનાત્મક કાર્યો કરવાનું શ્રેય માત્ર પુરુષો સુધી જ મર્યાદિત નથી રહ્યું. સ્ત્રીઓને પણ એનો સંપૂર્ણ હક છે. મહારાણી વિક્ટોરિયાએ પોતાની બહુ મોટી જવાબદારીઓ 82 વર્ષની ઉંમર સુધી અદા કરી છે. મેરી સમર હિનલે 82 વર્ષની ઉંમરે પરમાણુ વિજ્ઞાન તથા અણુવિક્ષણ યંત્ર સંબંધી પોતાની ઉપયોગી અને કિંમતી રચનાઓ પ્રકાશિત કરી છે. મોટી ઉંમરના થયા પણ તેમની સ્ફૂર્તિ ક્યારેય ગઈ નથી, તેમની તંદુરસ્તી ગઈ નથી, કારણ ક્રિયાન્વિત રહ્યા છે. મિસિસ લ્યુક્રેયા 87 વર્ષની ઉંમર સુધી સ્ત્રીઓને ઊંચે લાવવા તથા વિશ્વ શાંતિ માટે અથાગ રીતે નિસ્વાર્થ સેવા કાર્ય કરતા રહ્યા છે. ભારત વર્ષમાં પણ શ્રીમતી સરોજિની નાયડુ તથા એની બેસન્ટે વૃદ્ધાવસ્થા સુધી દેશ તથા માનવજાતની સેવા કરી અને એવી સેવા કરી કે ભારત વર્ષ લાંબા સમય સુધી યાદ રાખશે. આવા તો બીજા સેંકડો ઉદાહરણો દુનિયાના ઇતિહાસમાંથી આપી શકાય, જેનાથી એ ખ્યાલ બિલકુલ પાયા વગરનો અને તથ્યહીન સાબિત થાય છે કે માણસ 60 વર્ષ પછી પોતાના તથા સમાજના હિત માટે કોઈ ઉપયોગી અને મહત્વપૂર્ણ કામ કરવા માટે શક્તિમાન નથી રહેતો. બિલકુલ નકામી વાત છે, ખોટી વાત છે. પેરિસની 80 વર્ષની સ્ત્રી સાન્દ્રે વર્કી ભૂતકાળમાં સાર્વોન વિશ્વવિદ્યાલયની વિશિષ્ટ વિદ્યાર્થીની હતી. એમણે 60 વર્ષ પહેલાં છોડી દીધેલો અભ્યાસ ફરીથી પાછો ચાલુ કર્યો. આ મહિલાને 3 પુત્રો તથા 7 પૌત્ર અને પૌત્રીઓ હતા અને એક પ્રપૌત્ર પણ હતો. આ રીતે તે દાદી બની ગઈ, પરદાદી બની ગઈ, છતાં પણ એણે જર્મન અને અંગ્રેજી ભાષા શીખવા માટે ઉત્સાહ બતાવ્યો અને વિશ્વવિદ્યાલયમાં દાખલ થઈ. પ્રિન્સિપાલને દાખલ થવાનું કારણ બતાવતા એણે કહ્યું કે લાંબા જીવનના અનુભવોના આધારે હું એવા નિર્ણય પર પહોંચી ગઈ છું કે મનુષ્યનું મશીન સતત ચાલતું રહે તો જ તે કામ કરવા લાયક બની રહે અને
આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું સારું છે. ઉપયોગી કામમાં મંડ્યા રહેવાથી જ સ્વાસ્થ્યને સારું રાખી શકાય છે. આળસ પ્રમાદથી સ્વાસ્થ્ય સારું નથી રહેતું. અધ્યયનથી, વાંચનથી, લેખનથી મારું મન અને શરીર બંને નિરોગી તથા ઉત્સાહી રહી શકશે. મોટી ઉંમરના થવા છતાંય જો મનુષ્યના અરમાનો મરી ગયા ન હોય તો તે ઘણું બધું કરી શકે છે. ડાર્લિંગ્ટન આઇઝેક બ્રુક 74 વર્ષની ઉંમરે લશ્કરમાં ભરતી થયો અને કેટલીય લડાઈઓ લડવા છતાં પણ તે કુશળનો કુશળ રહ્યો છે અને છેવટે તે 112 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો છે. કલકત્તાથી પૂના જતા રેલગાડીમાં મહાદેવ ગોવિંદ રાનડે એક બંગાળી છાપું ખરીદ્યું. એમની પત્નીને આશ્ચર્ય થયું અને એ પત્ની આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું પણ ખરું કે તમે બંગાળી ભાષા તો જાણતા નથી, છતાંય તમે આ છાપું શા માટે ખરીદ્યું? જરૂર શું હતી? ત્યારે રાનડેએ કીધું કે આ 2 દિવસની મુસાફરીમાં સહેલાઈથી બંગાળી ભાષા શીખી લેવાશે. મોટી ઉંમર છે છતાં પણ સંપૂર્ણ મનોયોગપૂર્વક એમણે બંગાળી લિપિ તથા એના શબ્દોના બંધારણ ઉપર ખૂબ એકાગ્રતાપૂર્વક ધ્યાન આપ્યું અને પૂના પહોંચીને પરીક્ષા આપતા એમણે આખું છાપું પત્નીને વાંચી સંભળાવ્યું. આવી હતી એ 60 વર્ષની યુવાનની મનોયોગ સાધના. શીખવાની, નવું જાણવાની જિજ્ઞાસા જીવનની અંતિમ ક્ષણ સુધી રહે એ મહત્વની વાત છે. એને કોઈ ઉંમર સાથે લેવા દેવા નથી. કોઈ પણ ઉંમરનું કોઈ પણ વ્યક્તિ જે ધારે તે કરી શકે છે. બાકી એની ઈચ્છા હોવી જોઈએ, એની ઈચ્છા જાગૃતતા હોવી જોઈએ. યુરોપના વૃદ્ધોનું જીવન ભારતના વૃદ્ધો કરતાં વધારે કષ્ટદાયક અને નીરસ હોય છે. આજે એકલા ફ્રાન્સમાં 1 લાખ કરતાંય વધારે લોકો એવા છે જેમના માટે મૃત્યુ જ શ્રેયકર માનવામાં આવે છે. આ ઉપેક્ષિત સમુદાયમાં ઉત્સાહ જાગૃત કરવા માટે પેરિસમાં એક સંસ્થા ખોલવામાં આવી જેનું નામ હતું લિટિલ બ્રધર્સ. એક માલદાર જમીન માલિકે એ માટે પોતાની વિશાળ જમીન પણ દાનમાં આપી દીધી. લિટલ બ્રધર્સમાં 10 થી વધારે વર્ષના બાળકોને દાખલ કરવામાં આવતા હતા. તેઓ અઠવાડિયામાં 1 દિવસ એ વૃદ્ધો સાથે રહેતા, રમતા અને એમના અનુભવો સાંભળતા. એમના નીરસ જીવનમાં આનંદ ભરતા, એમના કામકાજમાં મદદ કરતા અને એમના અનુભવોનો લાભ ઉઠાવતા. વૃદ્ધોની નિરર્થકતાને સાર્થકતામાં, નિરસતાને પ્રસન્નતામાં બદલવા માટે લિટલ બ્રધર્સે પોતાના સભ્યોને સેવાનો લાભ આપ્યો છે અને વૃદ્ધોની ચીડને પ્રસન્નતામાં બદલી નાખવી છે. હૈદરાબાદમાં જન્મેલ પંડિત સાતવલેકર ડ્રોઈંગ માસ્ટર હતા. તેઓ રિટાયર થયા ત્યારથી નવું જીવન શરૂ કર્યું. તેઓ સંસ્કૃત ભણવામાં અને વેદોનું ભાષ્ય કરવામાં લાગી ગયા. પ્રાંતીય કોંગ્રેસના અધ્યક્ષ રહીને સ્વતંત્રતા આંદોલન પણ ચલાવતા રહ્યા. નિઝામે જ્યારે એમને વેદોનું ભાષ્ય પ્રકાશિત ન કરવા દીધું ત્યારે તેઓ સુરત જિલ્લાના કિલ્લા પારડી નામના સ્થળે ગયા અને ત્યાં રહીને એ કાર્ય એમણે શરૂ કર્યું. હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં વૈદિક ધર્મના સામયિકો શરૂ કર્યા છે. સંસ્કૃતનો સુબોધ પાઠ્યક્રમ પણ તૈયાર કર્યો છે. ભારત સરકારે એમને પદ્મભૂષણની ઉપાધિથી વિભૂષિત કરી અને એમનું સન્માન કર્યું છે. તેઓ 102 વર્ષ જીવ્યા. એમના સંયમી અને નિયમિત જીવનનું પરિણામ હતું. એમના મૃત્યુ પછી એમની યાદમાં ટપાલ ટિકિટો પણ બહાર પડી છે. રામાયણની વાત કરીએ. રાવણે સીતાનું હરણ કર્યું એ જોઈને જટાયુથી ના રહેવાયું. એણે રાવણને અટકાવ્યો અને એની સાથે યુદ્ધ કર્યું. જો કે એની વૃદ્ધ ઉંમરને કારણે, મોટી ઉંમરને કારણે એ સંઘર્ષમાં તે માર્યો ગયો, પણ તેનું આ બલિદાન અનેક લોકો માટે અનુકરણીય ઉદાહરણ રૂપ બની ગયું કે જે વિજયની તુલનામાં ખૂબ મહત્વપૂર્ણ હતું. આ છે અને આજે પણ એ વૃદ્ધો પોતાના સ્વપ્નને સજાવીને નવો યુગ લાવી શકે છે. કઈ રીતે?
આવા દિવ્ય સાહિત્યના વાંચન દ્વારા, લેખન દ્વારા અને ગીતમાં કીધું છે, ગુરુદેવનું સપનું સજાવશું કે નવયુગ લાવીને રહીશું, વિચાર ક્રાંતિને ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું, ગુરુદેવનું સપનું સજાવશું કે નવયુગ લાવીને રહીશું. અડગતે મન અમારું હિમાલયના જેવું, ગુરુજીનું કામ તો છે પરશુરામના જેવું. અડગતે મન અમારું હિમાલયના જેવું, ગુરુજીનું કામ તો છે પરશુરામના જેવું. વિકૃતિના શીશને ઉતારશું કે નવયુગ લાવીને રહીશું, ગુરુદેવનું સપનું સજાવશું કે નવયુગ લાવીને રહીશું. ગુરુદેવનું સ્વપ્ન છે 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય. માનવ માત્રની અંદર દેવત્વ જાગૃત થઈ ધરતી પર સ્વર્ગ આવે અને એના હિસાબે તો એમણે આટલું બધું સાહિત્ય લખ્યું છે. માનવ માત્રનું જીવન પછી એ બાળ હોય, યુવા હોય, તરુણ હોય, યુવા હોય કે પછી વૃદ્ધત્વમાં આવે, અદ્ભુત સાહિત્ય છે. આવો એ ગુરુદેવનું સપનું વૃદ્ધત્વમાં પણ કઈ રીતે સજાવી શકાય, વૃદ્ધત્વને કઈ રીતે શણગારી શકાય, એવું અદ્ભુત આમાં દિવ્ય ચિંતન છે. ગુરુદેવની પ્રેરણાને નિશ્ચય અમારો, ગુરુદેવની પ્રેરણાને નિશ્ચય અમારો, ગુરુદેવની ચેતનાને વિશ્વાસ અમારો, ગુરુદેવની ચેતનાને વિશ્વાસ અમારો. વ્યક્તિનું નિર્માણ કરશું કે નવયુગ લાવીને રહીશું, ગુરુદેવનું સપનું સજાવશું કે નવયુગ લાવીને રહીશું. ગુરુદેવના જ્ઞાનની મશાલ જલાવશું, યુગ શક્તિ ગાયત્રી ઘર ઘર ફેલાવશું, પરિવારનું નિર્માણ કરશું કે નવયુગ લાવીને રહીશું. ગુરુદેવનું કાર્ય, ગુરુદેવનું સપનું સજાવશું કે નવયુગ લાવીને રહીશું, કે નવયુગ લાવીને રહીશું. જન જનમાં જઈને મંત્ર સમજાવશું, સદબુદ્ધિ સદજ્ઞાનની વાતો વહાવશું. જન જનમાં જઈને અમે મંત્ર સમજાવશું, સદબુદ્ધિ સદજ્ઞાનની વાતો વહાવશું. રાષ્ટ્રનું નિર્માણ કરશું કે નવયુગ લાવીને રહીશું, ગુરુદેવનું સપનું સજાવશું કે નવયુગ લાવીને રહીશું. 16 સંસ્કારોથી વ્યક્તિને બદલશું, ગુરુજીના સાહિત્યથી સંસ્કૃતિ બદલશું. 16 સંસ્કારોથી વ્યક્તિને બદલશું, ગુરુજીના સાહિત્યથી સંસ્કૃતિ બદલીશું. સંસારને ઉપવન બનાવશું કે નવયુગ લાવીને રહીશું,
સતયુગ લાવીને રહીશું, સતયુગ લાવીને રહીશું, સદગુરુ ભગવાન કી જય. આ સ્વપ્નને સજાવવાનું, પોતાના અનુભવો સમાજને આપવા અને એ માટે સતત તત્પર રહેવું, એ વૃદ્ધત્વનું જીવન ખેલી ઉઠે છે. અને આમાં માત્ર સામર્થ્ય જ સર્વસ્વ નથી. અનુભવ સૌથી વધારે મહત્વપૂર્ણ વિભૂતિ છે. વ્યવહારિક જીવનમાં રોજબરોજના પ્રસંગોમાં તો અનુભવ જ કામ લાગે છે. આકાશમાં એકદમ કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા. વાદળોની ગર્જના થતી હતી અને વીજળીના કડાકાને ભડાકા થતા હતા. ગોવાળિયાઓ જંગલમાં પોતાના પશુઓને ઘટાદાર વૃક્ષ નીચે ભેગા કરીને ઊભા હતા. એમના માથે એક ડરપોક છોકરાએ કહ્યું, વાદળોમાં ભરાયેલું આટલું બધું પાણી જો અહીંયા વરસશે તો આપણને બધાને ડૂબાડી દેશે. જો વીજળી પડશે તો આપણામાંથી કોઈ નહીં બચે. તે ડરથી ધ્રુજવા લાગ્યો અને બચવાનું કોઈ સાધન ન જોતા એકદમ રડવા જેવો થઈ ગયો. દુઃખી થઈ ગયો. મોટો ગોવાળિયો સમજુ હતો. એણે કહ્યું, જે ગરજે છે ને તે વરસતા નથી. જેમ કૂતરા ભસ્યા કૂતરા કરડે નહીં, એમ જે ગરજે છે તે વરસતા નથી. ગાઢ વાદળોને જ ના જોઈશ. જો જોરદાર પવન પણ ફૂંકાય છે, તે એમને ક્યાંથી ક્યાંય ખેંચી જશે. આપણે બધા આરામથી ઢોરો ચરાવીશું અને સાજા સમા ઘેર પહોંચીશું. અદ્ભુત દ્રષ્ટાંતો દ્વારા વૃદ્ધત્વને નિખારવાની વાતો ગુરુદેવે બતાવી છે. અદ્ભુત પ્રકરણ છે આ. વૃદ્ધજન મહાત્મ્ય પ્રકરણ એ અદ્ભુત પ્રકરણ છે. પાનખરમાં વસંત લાવતું આ પ્રકરણ છે. એક ગીચ જંગલ હતું. એમાં સુવરના કેટલાક કુટુંબો રહેતા હતા. એક આક્રમણખોર સિંહ પણ ત્યાં રહેતો હતો. તે જ્યારે ઈચ્છતો ત્યારે હુમલો કરતો અને કોઈ તગડાયા દુર્બળ સુરને મારીને ખાતો. ટોળાના બીજા બધા સભ્યો ગભરાઈને ઊભી પૂંછડીએ ભાગી જતા. એક દિવસ એક સુવરે પોતાની આખી જાતિના બધા સુવરોને, બધા કુટુંબીઓને ભેગા કર્યા અને કીધું કે જો મરવાનું જ છે તો પછી બહાદુરીથી કેમ ના મરીએ? બહાદુરીથી શા માટે ન મરીએ? રહેવું હોય તો હળીમળીને શા માટે ન રહીએ? અને આ વાત બધાને ગમી ગઈ અને તેઓ એના કહેવા પ્રમાણે કરવા તૈયાર થઈ ગયા. બીજા દિવસે તગડા સુવરોની એક ટુકડી બનાવવામાં આવી અને યોજના ઘડી કાઢી કે આક્રમણની રાહ જોયા વગર સિંહની ગુફામાં જઈને એના ઉપર એકદમ હુમલો કરવો. નવી યોજના, નવી હિંમત અને નવી આશાના લીધે તગડા સુવરોનો ઉત્સાહ વધી ગયો. આથી તેઓ બહાદુરીપૂર્વક ઉપડ્યા અને ગુફામાં ઊંઘતા સિંહ ઉપર વીજળીની જેમ ત્રાટક્યા છે. સિંહને આવી મુસીબતોનો સામનો અગાઉ ક્યારેય કરવો પડ્યો નહોતો. તે ગભરાઈ ગયો અને જીવ લઈને એટલી ઝડપથી ભાગ્યો કે જોવા પણ ના રહ્યો કે હુમલો કરનારા કોણ છે અને કેટલા છે. ભયથી ગભરાયેલા સિંહે એવો વિચાર કર્યો કે એ જંગલમાં ભૂત રહેતા હશે. એણે નક્કી કર્યું કે હવે ફરી કદી એ જંગલમાં પાછા જવું નથી. એણે દૂરના બીજા એક જંગલમાં ડેરા નાખ્યા. સુવરના કુટુંબો હવે નિશ્ચિંતતાપૂર્વક રહેવા લાગ્યા અને વન વિહારનો આનંદ લેવા લાગ્યા છે. એ જંગલમાં રહેતા એક શિયાળે સિંહ ઉપર થયેલા આક્રમણની વાત પોતાના બચ્ચાને સંભળાવી અને કહ્યું કે તાકાત મોટી નથી, અક્કલ મોટી છે. એ સૂઝ અપનાવવાથી જે સુવરોને શ્રેય મળ્યું એના અભાવે સિંહને પણ પોતાનું રાજ્ય અકારણ છોડવું પડ્યું છે. એકાએક કામમાંથી નિવૃત્તિ મળતા ગભરાવાની કોઈ જરૂર નથી. આગળનો માર્ગ ધીરજપૂર્વક શોધી શકાય છે. એક થાકેલો માણસ એક પહાડની તળેટીમાં ચૂપચાપ ઊભો હતો. ઘેટા ચરાવતા છોકરાઓ અનુમાન કરવા લાગ્યા કે તે કોઈ કારણના લીધે ત્યાં ઊભો હશે. એકે કહ્યું એનું પાળેલું જાનવર કદાચ ખોવાઈ ગયું હશે, એથી એને શોધવા માટે તે નજર દોડાવી રહ્યો છે. ત્યાં બીજો બોલ્યો, એનો સાથી એની પાછળ પડી ગયો છે, તેથી તે એની રાહ જુએ છે. ત્યારે ત્રીજાએ કહ્યું, અહીંથી લઈ જવાય એવી કોઈ વસ્તુ લઈ જવાના ચક્કરમાં છે. સાચું કારણ જાણવા માટે
ત્રણેય જણે માણસ પાસે ગયા. એણે દાર્શનિક જેવી મુદ્રામાં કહ્યું, જ્યારે ચાલવાની શક્તિ ના રહે અને બેસવા લાયક કોઈ જગ્યા ન મળે તો ડગમગવા કે ગભરાઈ જવાના બદલે તેનો ઉપાય મળતા સુધી શાંત ચિત્તે કોઈ કંઈક જગ્યાએ ઊભા રહેવું વધારે સારું છે. ફ્રાન્સના એક વિદ્યા વ્યસની છે અને એનું નામ છે રોલ્ડ શૂઝ. એમણે નોકરી કરતે કરતે પણ પોતાના ઘરનું ગુજરાન ચલાવતા ચલાવતા 100 ભાષાઓનો સારો એવો અભ્યાસ કરી લીધો અને જુદી જુદી ભાષાઓમાં એમણે કેટલાય પુસ્તકોનો અનુવાદ પણ કર્યો છે. જ્યારે જુઓ ત્યારે બસ અધ્યયન જ કરતા જોવા મળે, અધ્યયન જ કરતા હોય. જ્યારે તેઓ નોકરીમાંથી નિવૃત્ત થયા ત્યારે એમણે કહ્યું, હવે મને વાંચવા માટે પૂરતો સમય મળશે. જીવનની અંતિમ ક્ષણ સુધી એમણે વધારેમાં વધારે ભાષાઓ શીખવાનો તથા પોતાનું વિદ્યા વ્યસન ચાલુ રાખવાનો સંકલ્પ લીધો. આવી લગન અને સફળતા પ્રાપ્ત કરનારા તેઓ આખા વિશ્વમાં એકલા જ છે. અને એટલે જ કીધું, પક્વમ ફલમ સદા શાખામ વિહાયાન્યસ્ય પ્રાણિનઃ ઉપયોગાય સંયાતિ તથૈવા ત્રાપી ચાયુષી. પાકેલું ફળ ડાળીને છોડીને બીજાઓને ઉપયોગમાં આવે તે માટે જતું રહે છે. આ રીતે ઢળતી ઉંમરમાં વાનપ્રસ્થ ધર્મ અપનાવવો જ યોગ્ય છે. એ જ ભારતીય શાશ્વત પરંપરા છે. આ સમય આગલા જન્મ માટે પુણ્ય ભેગું કરવા માટે અત્યંત જરૂરી અને મહત્વનો છે. મહર્ષિ દૌમ્યજીએ આજે ખાસ કરીને આધેડ ઉંમરના લોકોને ખૂબ સારું સંબોધન કર્યું છે. એમને નિરર્થકતામાં સાર્થકતા પેદા કરવાની સલાહ આપી છે અને કહ્યું, તમે નવરા નિરાશામાં ન પડ્યા રહો, આળસ પ્રમાદમાં ન પડ્યા રહો. તમારી નિરાશાને ઉમંગમાં બદલી નાખો, નિરર્થકતાને સાર્થકતામાં બદલી નાખો અને અત્યાર સુધી જે નથી કરી શક્યા તે વિશ્વ કલ્યાણના કાર્યો કરો. આમ કરવાથી તમે મૃત્યુના ભયથી બચશો, સ્વર્ગીય દ્રષ્ટિકોણ અને જીવન મુક્તિનો આનંદ બંને પ્રાપ્ત કરી શકશો. આવું અદ્ભુત આ પ્રજ્ઞા પુરાણ છે, દિવ્ય પ્રજ્ઞા પુરાણ છે. અને કીધું પણ છે ગુરુદેવે, स्वजनों तक सीमित प्रेम रहे तो मोह पाश कहलाता है. व्यापक होता आत्मीय भाव तो विश्व कुटुंब बन जाता है. सब अपने जैसे लगते हैं, यहाँ कोई नहीं पराया है. सब में वे ही प्रभु रहते हैं, हम सब उन्हीं की छाया है प्रेम अमूल्य निधि जग में. जो जितना उसे लुटाता है मिलता है कई गुना उसको. वह ब्रह्म तुल्य हो जाता है, वह ब्रह्म तुल्य हो जाता है. વધુ આવતીકાલે પ્રજ્ઞા પુરાણમાં સ્નાન કરીશું. મિત્રો, આ પ્રજ્ઞા પુરાણ આપણા જીવનને સાર્થક કરતું પુરાણ છે, જીવનને ધન્ય બનાવતું આ પ્રજ્ઞા પુરાણ છે. આપણી વૃદ્ધાવસ્થાને દિવ્ય બનાવતું, આપણી યુવાનીને, આપણા બાળોને, આપણી નારીને, આપણા ગ્રહસ્થ જીવનને, પારિવારિક જીવનના તમામ પ્રોબ્લેમો સોલ્યુશન કરતું આ પ્રજ્ઞા પુરાણ છે. અચૂક સાંભળજો. સાંભળી માત્ર પોતાના પૂરતું નહીં રાખતા, એને જનજનમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી